શ્રી વરુણદેવ અવતાર ભગવાન શ્રી ઝૂલેલાલ ભગવાનના જન્મનો બીજો દિવસ હોય ત્યારે સમગ્ર ભારતભરમાં સિંધી સમાજ દ્વારા અનોખી અને ભક્તિમય રીતે ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે છેલ્લા 50 વર્ષથી જૂનાગઢ શહેરમાં ખૂબ જ ધામધૂમથી ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવે છે। ગતરોજ જૂનાગઢમાં આવેલ રેલવે સ્ટેશન ખાતે શ્રી ઝૂલેલાલ ભગવાનના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય કરીને 51મી શોભાયાત્રાની બપોરના 4 કલાકે શરૂઆત કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં 45 જેટલા શહેરોના લોકો હાજર રહ્યા હતા અને ઝૂલેલાલ ભગવાનના વેશભૂષા ધારણ કરી આ શોભાયાત્રાને વધુ આકર્ષક બનાવી હતી। આ શોભાયાત્રા કાળવા ચોક, આઝાદ ચોક, સુખનાથ ચોક, માલીવાડા જેવા મુખ્ય રાજમાર્ગો પર આ શોભાયાત્રા ફરી વળી હતી તો 7000 જેટલી વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝૂલેલાલ મંદિર, ફુલિયા હનુમાન રોડના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। જય ઝૂલેલાલ। હું ચંદ્રકાંત કૃપલાણી, શ્રી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ ફુલિયા હનુમાન રોડ જૂનાગઢમાં ટ્રસ્ટી છું। અમારી આ ટ્રસ્ટ અમારા ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતિનું આયોજન કરે છે। તમામ જગ્યાએ એક જ દિવસનું આયોજનો છે, પણ એક અમારી જે ટ્રસ્ટ છે તે જૂનાગઢમાં 2 દિવસનું આયોજન કરે છે। પહેલા દિવસે એટલે કે ગઈકાલે જે ચૈત્રી બીજ હતી એમાં અમારી વાડીએ સવારે સ્કૂટર રેલીનું આયોજન હતો, બપોરે ભંડારો સાહેબ હતો, સાંજે ભંડારો સાહેબ અને સિંધી મ્યુઝિકલ પ્રોગ્રામનું આયોજન રાખેલ હતો। આજે બીજો દિવસ છે। આજે અમારી ટ્રસ્ટ તમામ સૌરાષ્ટ્રના બહેરાણ અને ઝાંખીઓને અહીંયા બોલાવી અને બધા સાથે મળીને એક સાથે મોટી સરઘસનું આયોજન કરે છે। આ જે સરઘસનું આયોજન છે તેમાં આજે 45 થી 50 સૌરાષ્ટ્રમાંથી આવેલા ફ્લોર બહેરાણા સાહેબને ઝાંખીઓને ડીજે છે અને બહુ મોટી સંખ્યામાં અમારા ભાઈઓએ હાજરી આપેલ છે। અને આ સરઘસ અત્યારે જૂનાગઢના રેલવે સ્ટેશનથી શરૂ થઈ અને શહેરના મેઇન માર્ગો સુખનાથ ચોક, ઝાલોરાકા, સર્કલ ચોક, દીવાન ચોક, માલીવાડા, પછી આઝાદ ચોક થઈને એમજી રોડ થઈ અને કાળવામાં પૂર્ણાહુતિ થાય છે। તે પછી તમામ જે બહારથી આવેલી ગાડીઓ બહેરાણા સાહેબ હોય છે તે જૂનાગઢ દામાપુરમાં જ્યોતિનું પરવાન કરે છે અને તે પછી ફુલિયા હનુમાન રોડ પર આવેલી અમારી જે ઝૂલેલાલ વાડી છે તેમાં ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ તરફથી જે બહારથી તમામ ભાઈઓ આવ્યા છે તેનું સન્માન કરે છે અને તે તમામ ભાઈઓને રોકડ પુરસ્કાર અને શિલ્ડ આપીને એનું માન વધારે છે। અને આ જે અમારી સરઘસનું આયોજન છે તે એક હિન્દુ એકતાનું પ્રતીક કરે છે અને અમારી આ જે ટ્રસ્ટ છે કોઈ પણ ફંડ ફાળા કર્યા વગરનું તમામ આયોજન કરે છે અને આ અમારા આયોજનમાં પોલીસ ખાતો જૂનાગઢનો અને તમામ સૌરાષ્ટ્રની મીડિયાનો પણ અમને સહકાર મળતો રહ્યો છે અને આજે પણ છે અને કાયમી મળતું રહેશે। જય ઝૂલેલાલ। અનિરુદ્ધ સિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, જૂનાગઢ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।